સુરેન્દ્રનગર ખેડૂત હિત રક્ષક સમિતિનું ઇન્ચાર્જ નાયબ મામલતદારને આવેદન તો ડીઝલની અછત ખાતરની અછત અને નર્મદા કેનાલ મુદ્દે આવેદન તાત્કાલિક ખેડૂતોને ખાતર અને ડીઝલ આપવાની ખેડૂત હિત રક્ષક સમિતિએ માંગ કરી છે। નર્મદા કેનાલના મેન્ટેનન્સની કામગીરી પૂર્ણ કરીને સિંચાઈ માટે પાણી આપવાની માંગ તો માંગનો સ્વીકાર ન થવા પર ઉગ્ર આંદોલન કરવાની ખેડૂત હિત રક્ષક સમિતિની માંગ છે। કે ખાતરના ડીઓપીના ભાવમાં એક થેલીએ 700 રૂપિયાનો વધારો થયો છે। જે ભાવ 1400ના હતા એ અત્યારે 2100ના થયા છે, છતાંય ખાતર મળતું નથી। એટલે આ બાબતે સરકાર સ્પષ્ટતા કરે અને ખરીદ વેચાણ સંઘોને સ્પષ્ટ સૂચન આપે કે ડીઓપી ખાતર સાથે જે કંઈ અન્ય ખાતરો આજે ખેડૂતોની મજબૂરીનો લાભ ઉઠાવી અને આપવામાં આવે છે એ સદંતર બંધ કરવામાં આવે। તેમજ આજે 1 મહિના પહેલાં જ્યારે ચૂંટણી હતી ત્યારે સરકારના સૌ કૃષિ મંત્રી, ગૃહમંત્રી, મુખ્યમંત્રી એક જ વાત કરતા હતા કે કોઈ તકલીફ નથી, ખેડૂતોને પૂરતો જથ્થો મળી રહેશે। આજે ચૂંટણી પૂરી થયા પછી મહિના પછી ક્યાંક ને ક્યાંક ખેડૂતોને આજે તમે જુઓ તો સંઘમાં 4-4 દિવસ સુધી લાઇનમાં ઊભું રહેવું પડે છે અને છતાંય ડીઝલ મળતું નથી। એટલે ખરેખર ડીઝલની અછત છે કે પછી દર 2 દિવસે 2-2 રૂપિયા વધારી ખેડૂતોને અને જનતાને લૂંટવાનો આ એક પ્રયાસ છે એ નક્કી થતું નથી। એ બાબતે સ્પષ્ટતા કરવામાં આવે। પેટ્રોલ ડીઝલની જ્યારે વાત કરીએ તો છેલ્લા 15 દિવસથી આપણા પંથકમાં ક્યાંય પણ પેટ્રોલ ડીઝલ ઉપલબ્ધ નથી અને છે તો પણ ખૂબ ઓછી માત્રામાં છે। હવે આવા સંજોગોમાં અત્યારે જ્યારે ખેડૂતોને વાવણીનો સમય થવા આવ્યો છે, કેટલાક જગ્યાએ તો બીટી કપાસનો પણ વાવણીનો સમય છે, તો આ વાવણીનો સમય થવા છતાં ખેડૂતોએ પણ ખૂબ લાંબી લાઈનમાં ઊભું રહેવું પડે છે અને ક્યાંય પણ ડીઝલ ઉપલબ્ધ નથી। ખરેખર સારી જ છે, કારણ કે એના કારણે બીજા તાલુકામાં જતું ખાતર અટકી ગયું, પણ હજુ ઘણા ખેડૂતો હજુ સમજતા નથી અને પોતાના ગામના હાથ-બાર ભેગા કરીને જે ધાંગધ્રા હળવદમાં જાય છે એ ખાતર ખેડૂતોએ સમજી અને બંધ કરવું જોઈએ। તેમજ ખાતરની અંદર અમુક ખાતરોમાં ભાવ વધારો હોવાના કારણે ખેડૂતો આજે સરદાર ડેપોમાં આવેલા ખાતર લેવા આવેલા ખેડૂતો પાછા ગયા। કારણ શું કે જે 1400ની ચીજ હતી ખાતર હતું એ આજે 2250માં વેચાય છે અને એના કારણે અતિશય ભાવ વધારો લાગે તો ખરેખર આ ભાવ વધારો પાછો ખેંચવો જોઈએ અને ખેડૂતોને સમયસર, કારણ કે શું ખેડૂતને વાવણીનો સમય 15/6 આવશે।